ધાર્મિક સ્થળોએ લોકો વિધિ કરવા જતા હોય છે તે સ્થળ પર આ પ્રકારની બેદરકારી રાખવામાં આવે છે અને એટલા માટે અનેક સવાલો પણ ઊભા થાય છે કે આખરે તંત્ર કરી શું રહ્યું છે। સતત આપ જોશો તો જે પ્રકારે મોતની ઘટનાઓ નદીમાં ડૂબવાથી થઈ છે તેને લઈને સવાલ એ છે કે ડૂબી જવાની એક બાદ એક ઘટનાઓ વધી રહી છે અને એની સંખ્યા વધતા હવે ચિંતાનું કારણ ચોક્કસ જોવા મળી રહ્યું છે। આ જોખમ નદી કિનારાનું ક્યારે અટકશે? નદીઓ પર ખાડાઓ જે છે જે મેં આપને બતાવ્યા એ રીતસરના મોતના ખાડાઓ હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્યમાં આવી એક બે નહીં અનેક નદીઓ છે કે જેની સ્થિતિ આટલી હદે દયનીય જોવા મળે છે કે જ્યાં લોકોનું જીવ જોખમાય છે। બેફામ ખનન થઈ રહ્યું છે અને બેફામ ખનન બેરોકટોક છે એટલે નદીઓ પણ ખતરારૂપ બની રહી છે જેના પર સરકારે પગલાં લેવા જ પડશે। તંત્ર તરફથી કોઈ કાર્યવાહી નથી થતી અને એટલા માટે જે લોકો ત્યાં ભોગ બને છે અથવા તો જે લોકો ત્યાં રહે છે તમામમાં આક્રોશ પણ જોવા મળે છે। સવાલ એ છે કે રેતી માફિયાઓ કેમ થયા છે બેફામ? કેમ તેમને રોકવામાં નથી આવતા અને કેમ બેરોકટોક સતત આ ગેરકાનૂની પ્રક્રિયા નદી કિનારે રેતી ખનનના મારફતે ચાલી રહી છે? અને એટલા માટે સવાલ બીજો એ છે જે આના પછીનો સવાલ ઊભો થઈ રહ્યો છે ખાડાઓને જોતા તે સરકાર ક્યારે પગલાં લેશે? કારણ કે સરકાર જો પગલાં નહીં લે તો પછી આ સ્થિતિ અહીંથી પણ વણસશે। અત્યારની જે સ્થિતિ છે તે અમે આપને બતાવી રહ્યા છીએ પરંતુ આમાં સરકારે યોગ્ય પગલાં લેવા પડશે અને જો સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો પછી આ જોખમ દિવસે ને દિવસે વધશે જેના ભાગરૂપે ખાડાઓ સતત આપ જોઈ શકો છો। એવી જગ્યાના ખાડા છે કે જે ખાડા લોકો માટે જોખમ સર્જી રહ્યા છે, ખાસ કરીને એ લોકો કે જે લોકો ત્યાં જઈને પૂજા વિધિમાં જોડાય છે અને ડૂબવાની ઘટનાઓ વધી રહી છે।